પહેલા જે હોય એ શું હોય? આ રીતનું છાણ હોય, એમાં આપણે અળસિયા અને બેક્ટેરિયા આવ્યું પાણી છાંટવાનું. એમાં આ કેમનું બનાવવાનું એ ખ્યાલ આવી ગયો ને બધાને? હવે છાણ હોય, ઢગલો કરવાનો છાણનો, એની ઉપર પેલું છાંટ્યા કરવાનું, અળસિયા જાતે આવી જશે. ખ્યાલ આવ્યો? અળસિયા જાતે આવી જશે, તમારે ક્યાંથી લાવવાની જરૂર નહીં. પેલું ખાલી લિક્વિડ તમારે બનાવી એ છાણ હોય ને એની ઉપર છાંટ્યા કરવાનું. એટલે આમાં તો બેક્ટેરિયા છે, છાણને સળાઈ નાખશે. સડી જશે એટલે કેવું બનશે? ચાની ભૂકી જેવું બની જશે. આને ચાળવું પડે, કારણ કે આની અંદર તો આવો કચરો બી તો હોય ને. એ ધીરે ધીરે કમ્પોસ્ટ થાય. કમ્પોસ્ટ એટલે સળવું. ખ્યાલ આવ્યો? આને વાર લાગશે, આને વાર નહીં લાગે, એટલે આ બની જશે. હવે જે મૂળને જોઈએ છે ને ખાવા માટે, એ આ જોઈએ, નહીં કે છાણ. ખ્યાલ આવ્યો? મૂળને જે જોઈએ છે ખાવા માટે ભાત જોઈએ, નહીં કે ચોખા. થોડા ઘણા તમે ખાતરમાં છાણિયું ખાતર નાખી દેશો તો અડધો બગાડ થશે અને છોડને જેટલું જોઈશે ને થોડું ઘણું લઈ લેશે. તમે આ વસ્તુ નાખશો તો છોડ પ્રોપર લેશે. હવે છોડે પ્રોપર ખાધું હોય તો પ્રોડક્શન કેવું આપે? તમે ભૂખ્યા હોય ભણવામાં રસ લાગે અને પેટ ભરેલું અને મસ્ત ખાધું હોય તો બેહાડમ કલાક હું વાંધો. તો છોડે જો પ્રોપર ખાધેલું હોય તો એનું પ્રોડક્શન બી કેવું આવે? સારું આવે. પ્રોડક્શનમાં કાપ ક્યારે આવે? મૂળમાં જ કઈ ના હોય. પેલું આપણે કહેવત છે ને, કુવામાં જ ના આવે તો હવાડામાં ક્યાંથી આવે? થાય ને એવું. તો તમે છોડને પ્રોપર ખાવા ના આપો તો શું થાય? પ્રોડક્શનમાં કાપ આવે, એનું ઉત્પાદન બી એવું થાય. અમુક જગ્યાએ તમે જંગલમાં જોવો તો કોઈ કશું નાખવા નહીં જતું. તો ક્યાં ગયેલા આબુ વાળો? આબુ રોડ ઉપર બધા સીતાફળ કેટલા વેચવા આવે છે ને. હા, તો તને લાગે તો અગાડી કોઈ છોડ વાવવા જ્યું હશે, કોઈએ ખાતર નાખ્યું હશે કે એવું કશું? મત જ ઉગે છે ને. કેમ? હા, એનું ને એનું જ ખાતર. નહીં કોઈ ખેડ કરવા જતું, નહીં કોઈ ખાતર નાખવા જતું, નહીં કોઈ પાણી આપવા જતું. પણ એક જંગલની સિસ્ટમ છે ત્યાં કે જ્યારે વરસાદ પડે ત્યારે પોતે પાણીનું સ્ટોર કરી લે. બોલ. હા, એ તો એનું એટલે કે એના બીજ હોય ને એ આગળ જાય, એ એનું કામ કરે. પણ આપણે તો પ્રોડક્શન ની વાત છે કે જંગલમાં નથી કોઈ ખાતર નાખવા જતું, નથી કોઈ પાણી આપવા જતું, છતાં પણ સારું એવું પ્રોડક્શન આવે. જંગલના આંબાની કેરીઓમાં કેટલી બધી કેરીઓ હોય છે ને. અને આંબાવાડી આમ પેલો આખો દાડો મત કરે તો એટલી કેરીઓ ના આવે. ટૂંકમાં એને પ્રોપર મળતું ના હોય. એટલે જો એને પ્રોપર મળવાનું ચાલુ થાય તો ત્યાં પ્રોડક્શન આવે. અમુકની વાડીમાં નહીં હોતા સરસ આંબા, તો મૂળમાં સારી વસ્તુ આવે. એટલે જીવામૃત અને ઘન જીવામૃત. ઘન જીવામૃત એટલે આ વસ્તુ ને જીવામૃત એટલે પેલી વસ્તુ. આ બે વસ્તુ છે ને એ છોડનો ખોરાક છે. અને આ જે છે ને એ એને પ્રોટેક્શન કરવાનું કામ કરે. સ્વેટર, રેનકોટ, ચાદર, ધાબળો એ છોડનું આચ્છાદન છે. જૈવિક ખેતીમાં આ ચાર વસ્તુ જોવી પડે. હવે ચોથી કઈ રહી? દેશી બીજ. શું આવે? હવે રોજ ખેતરમાં જઈને તમારે ડાંગરની માળા કરવાની. કેટલા દિવસ માળા કરવાની? 1000 વર્ષ સુધી. કેટલી ડાંગર ઉગે? કેટલી ડાંગર ઉગે? 1000 વર્ષ તમે તપ કરો ખેતરની સામે બેહીને તો ડાંગર કેટલી ઉગે? ના ઉગે ને. એની જગ્યાએ એક દાડો ડાંગર નાખી હોય તો ઉગે ને. તો એના કરતા 1000 વર્ષ તપ કરવું સારું કે એક દાડો ડાંગર નાખવી સારી? હા. હવે ગમે તેવી સડેલી ડાંગર નંખાય તો મેઇન શું આવે પાછું? બીજ. સારા પ્રકારના દેશી બીજ. હવે ગમે તેવા બીજ નાખી દો અને ગમે તેવું સારું ખાતર નાખો, કોઈ મેળ આવે? તો શું જોઈએ? પેલા બીજ. એમાં દેશી હોય તો સારા, ના મળે પછી લઈ લેવાના બહારથી. પણ બને ત્યાં સુધી દેશી બીજનો ઉપયોગ કરવો. કેમ? કે એની મીઠાશ અલગ હોય. દેશી કેરીઓ ખાવી અને
પેલી હાઇબ્રિડ મોટી મોટી કેરીઓ ખાય ફરક લાગે છે ને? હા, તરબૂચમાં મારે છે ને, લાલ કેમ ના થઈ જાય? ખ્યાલ આવ્યો ને? એટલે આ બધી વસ્તુ કેમિકલ થી પકવે એટલે આ બધું કેમિકલ માં આવી ગયું. એ રાસાયણિક ખેતી કહેવાય. આપડી આ શું છે? જૈવિક ખેતી. એની અંદર આ બધું કશું આવે નહીં. ના ઇન્જેક્શન આવે, ના રાસાયણિક ખાતર આવે, ના દવા આવે. તમે જે આપ્યું એના પ્રમાણે છોડ આપશે, એ આપણે લઈ લેવાનું બસ. એ મેઇન જૈવિક ખેતી. ખ્યાલ આવી ગયો? જૈવિક ખેતીમાં બધું જ દેશી હોય. આમાંથી તમારે શું બહારથી લાવવું પડ્યું? ચણા વાવતા હોય, ચણા ઘરના થઈ ગયા ને, આમાં સડેલા ચણા ચાલે. આપણે કેમ બેક્ટેરિયન તાજા માજા કરવા છે? 4 દાડા રહીને તો ખેતરમાં જ મોકલવા છે ને. ખ્યાલ આવ્યો કે નહીં? સડેલા ચણાનો લોટ બી ચાલે. અને એવું નહીં ચણાનો લોટ, કઠોળમાંથી પ્રોટીન મળે તો કોઈ બી કઠોળ ચાલે. ખ્યાલ આવ્યો કે નહીં? કરિયાણા દુકાને જવાનું, ઉંદરડા બુંદરડા કોથરી ખાધી હોય ને એવી દાળની કોઈ બી કોથરી લઈ આવવાની. લાય કે તારી અડદની દાળ બગડી જાય ને, સસ્તા ભાવે લઈ આવવાની. ઘેર ચણા કર્યા હોય ને બગડી જાય, હળી જાય તો વાટીને લોટ નાખી દેવાનો મય. પછી શું લાવવાનું રહ્યું? ગોળ. ગોળ ગમે તેવો ચાલે, ખરાબ થઈ ગયેલો હોય એવો ચાલે. કશું ના મળે તો ગળ્યા ફળ. મોરસ ના ચાલે, એમાં સલ્ફર આવે. મોરસ નહીં નાખવાની હો, કેમિકલ હોય. તમે કયું પ્રાણી એવું જોયું કે જે મોરસ ને ગોળ ને મીઠું ખાતું હોય? કયું પ્રાણી એવું ખાય છે? પ્રાણી કહું છું, પ્રાણી. એ જીવ જંતુ છે, સરીસૃપ. એ રેપ્ટાઇલ્સ માં આવી જાય. ઇન્સેક્ટ માટે કોઈ ધારા ધોરણ ના હોય.